તો બોલો કારકા માની જય. અમે બલેનો ફેમિલીનો બ્લોગ બનાવ્યો છે. સબસ્ક્રાઇબ કરો, લાઈક કરો, શેર કરો. 3 વર્ષ પછી અમે અહીંથી ઉપર આમાં બેહીને જવું પડે. માનું મંદિર 1 વર્ષ ગઈ કે ને એવું છે. અરે રે અમાર તનુ તૈયાર કોણ બેરા થઈ ગયા છે. મમ્મી એવું વગર ભાઈ જો દેખો ના ગાઈસ. ભાઈ ઓ રક્ષકો આયા છે. અરે આપણે ચો આયા પાવાગઢ આયા ગાઈસ. જો હા પા સો એ ગાઈસ ગુડ મોર્નિંગ. કેમ છો બધા મજામાં? આઈ હોપ કે તમે બધા મજામાં હશો. જય માતાજી. ગયા છે તઈ કાજલ ને બધો તૈયાર થઈ ગયો અને હજુ તો હું ઊંઘ્યો નહીં. વ્લોગ એડિટ કરતો તો એડિટ કરી દીધો છે. તમે તો ઊંઘ્યા હતા થોડી વાર. મેં જોયું ને તાન તો ઊંઘ્યા તો મોનવા નહીં દેતી. એથી તૈયાર થઈ જશે. ખાલી તો બોનું છે. મમ્મીને બધો તૈયાર થાય છે. હજુ તો મારે નાવાનું બાકી. હું ઊંઘ્યો નહીં તો હું ડાયરેક્ટ તમને નહીં મળું. હજુ તો બોલો ઊંઘી રહ્યો છે. બોલાને ઉઠાડવા 4-5 વાર ઉઠાડવા છે પણ ઉઠ્યો નહીં તો હું તમને ડાયરેક્ટ નહીં મળું પછી વાત કરીએ. ગાઈસ નહીં તૈયાર થઈ જશે બધો. ખાલી બોલો બાકી છે. બોલો તૈયાર થાય અને કંડો જો સવારના 4 વાગે બોલાના મસાલા બનાવવા હલકીશને 2 બધા તૈયાર થઈ જાય. કલી માસી તૈયાર હવે હું કહી દઉં જવાનું છે અમારે પાવાગઢ બધા એટલે વહેલા તૈયાર થઈ જશે. હું તો ઊંઘ્યો નહીં. અંજુ બેની તૈયાર બધા તૈયાર થાય છે. હજુ ખાલી બોલો જ બાકી બીજા બધા તૈયાર થઈ જશે. આ એક વસ્તુ લાવ્યો છું હું ગાડીમાં ફિટ કરવાનું છે તો મને બધો નજારો દેખાડવા. અને અમારા હારું હજુ મૂકી રહ્યો છે. ડાયરેક્ટ લઈ લેવાનું છે. નવડાવવાનો છો અત્યારે તો ડાયરેક્ટ લઈ લેવાનું છે. લુગડો બદલાઈ દેવાનો. હવે બોલો તૈયાર થઈ ગયો છે. આજે બધો ડ્રેસ પહેર્યો છે. તૈન બહુ હોય નહીં અને હા હોય 4 જણો ડ્રેસ પહેરે છે. બીજો કોઈ બંધ જો અમારું ઊંઘી રહ્યો છે. ડાયરેક્ટ જ લેવાના સીવન તો બાલી અમે જઈએ છીએ હો. જય માતાજી. ક્યાં જવાનું છે આપણે? ફરવા નહીં જવાનું. આપણે દર્શન કરવા જવાનું છે. આવને તો એવું ખબર જ નહીં પડતી. અને મને જો શું પેલું નાખ્યું કોઈ ઓખમાં શું કહેવાય નાખ્યું મેસ ને બેસ નાખી છે. અને ભાઈ જો બધો સ્વેટર પહેરે છે. આપણે નહીં પહેરે. આપણે ચમક આપણને ઠંડી નહીં લાગતી તો જઈને લાગે ખબર નહીં હો ભાઈ. તો ભાઈ અમારે 2 ગાડી લઈને જવાનું છે. એક બલેનો અને એક ઇનોવા. આમાં બોલો નહીં આવશે. કૈલી માસી તમે એમાં જશો? ઓકે. એમાં જશે મનીષા, હેતલ, બોલો, કૈલી માસી, સાહિલ પછી ખબર નહીં લાભુ એ ગાડીમાં હોય કા ગાડીમાં. આવજે બાલી હો. જય માતાજી. ખાવાનું તને ટાઈમે ખાવાનું મળી જશે. હલકેશ ખવડાવી દેશે હો ને. અને આ કંટોઈ છે. કંટા નોકરી ના જતો. આવજો. જય માતાજી. બાલી આવજે. જય માતાજી. ભાઈ મનીની જગ્યા બદલાઈ જશે. મની અમારી ગાડીમાં આવી છે. જગ્યા પેલી ગાડીમાં ફૂલ થઈ જતી તો બોલો કારકા માની જય 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 જય. સારું કરજો માતાજી. જય. કોઈ જાગતું નહીં. 4 વાગે કોણ જાગતું એવું કેવું ભાઈ. નીકળી જશે ને અમારે જવાનું હતું મમ્મી જો પાવાગઢ. પાવાગઢ 4 ના જતા હતા. 2 અઢી વાર જતા હતા. જવાતું નતું. હવે જવાય છે. હુકમ થઈ જશે હવે એટલે જવાનું થઈ જ જશે ફાઇનલ. તો ભાઈ ગાડીમાં પેટ્રોલ અને ડીઝલ રેડાવા ઉભા છે. પેલી ગાડીમાં પેટ્રોલ રેડાવાનું છે અને અમારી ગાડીમાં ડીઝલ રેડાવા ઉભા છે. અને જો બધા ઊંઘી રહ્યા છે. ઉઠે છે. બોલા ભાઈ બૂટ પહેરે છે. હેતલ બેન અમારે તનુ બેન ઉઠી ગયા. તનુ બેન ગુડ મોર્નિંગ. આપણે પાવાગઢ જઈએ છીએ. ચાંદની 3 દારા કે કરતી હતી પાવાગઢ જવાનું થયું ત્યાં તો ઊંઘી રહી છે. મમ્મી મમ્મી આ ભાઈબંધ છે ઊંઘ્યો છે ને પેટ્રોલ પંપ ઉપર. પાડેલો લાગે છે. પાડેલો ને પાડેલો. ડીઝલ રેડાઈ સીધા નીકળવાનું પાવાગઢ. પેટ્રોલ ડીઝલ 2 ગાડીમાં પૂરાઈ. અમે ડીઝલ ને પેલી ગાડીમાં પેટ્રોલ પૂરાતું રેડાઈ ગયું. હવે જઈએ છીએ સીધા પાવાગઢ. તો વચ્ચે ચોક ઉપર આને છે ઉભા રહીશું. બરોડા ઉભા રહીશું અમે. બરોડા ગાડી ઉભી રાખી. ડ્રાઈવર ચેન્જ થતા હશે. ડ્રાઈવર ચેન્જ થાય લો. ઓલા ભાઈએ ફોન ડેકીમ મૂકી દીધો. બૂટ બદલતા હતા ને તે ફોન ડેકીમ જવા દીધો. તો ભાઈ આપણે શું જઈએ છીએ
પાવાગઢ ચો હશે એમ કે છે ને અમારે ત્યાંનું બલેનો માંથી સીધી કે હવે બાપા એવન જોડે ગાડીમાં જવું છે અને પડેકો લેવા ઉભા રહેતા હોય હજુ તો નીકળી કલાક જ થયું છે અને પડેકો લઈ લીધા નહીં તેના તો ભાઈ પહેલો સ્ટોપ લીધો છે અમે હોટલે નાસ્તો કરવા તો એટલે ચા નાસ્તો કરીએ ઉઠીએ બ્રશ બ્રશ તો કરીને જગ્યાએથી અને અમને ને વ્લોગ બનાવ્યો પેલો મસ્તી મસ્તી બનાવ્યો છે કેવો બનાવ્યો અમે બલેનો ફેમિલીનો બ્લોગ બનાવ્યો છે. તમે અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરો, લાઈક કરો અને શેર કરો. બલેનો ફેમિલી અંજુબેને વ્લોગ બનાવશે તો ગાઈસ ચા ટોસ્ટ ખાઈએ છે હવે તો નાસ્તા જેવું જો એટલે પેલો સાઈડ બેસે ભાઈ નાસ્તો કરી લીધો ચા અને ટોસ્ટ ખાધો છે અને હવે ને કરીએ છીએ ગાડી બી ઠંડી નહીં લાગતી બહાર ને કરીએ ઠંડી લાગે છે ભાઈ હવે અમને ડુંગર દેખાયો છે અમને દેખાડો પાડો ભાઈ ધુમ્મસ છે ને એટલે દેખાય નહીં અમાર વાળી કેના લાઈ આ જો ડુંગર દેખાઈ ગયો અમારા પાવાગઢનો કેટલા ટાઈમ પછી આયા મમ્મી આપણા 2.5 વર્ષ થયા 3 વર્ષ પછી અમે આવ્યા છીએ જેટલી વાર આવવાનું થયું જેટલી વાર કેન્સલ થયું 10 દાડા આવવા જવું કરતા હતા કેન્સલ થતું આવી જ છે હવે કમ્પ્લીટ ડુંગર દેખાયો તો બધા બાઇક લઈને જ જાય છે બધા ના તો બધા અમુક તો રાઈડર બોલે રાઈડર હોમાં બહુ બાઇક જાય છે તો ગાઈઝ અમે હવે એન્ટર થયા છીએ પાવાગઢના મેન ગેટથી માના મંદિરના અહીંથી સીધો ઉપર 2-2.5 કિલોમીટર ગાડી લઈને ડુંગર ઉપર ચડવું પડે પછી ત્યાંથી લિફ્ટમાં બેસીને પાછું ઉપર ચડવાનું છે કેટલું કહો હશે મમ્મી 1.5-2 કિલોમીટર હેડીને પાવા પગથિયો ચડવાનો ને એટલું બધું છે ચડવાનું બધા જાનસંગ ને બંગ બધું આવે છે મમ્મી એ બોલે છે ભાઈ મમ્મી હવે વ્લોગ બનાવતી થઈ ગઈ છે જો આ ગેટ છે આ બીજો મેન ગેટ પેલો અંદર ગેટ આવવાનો બીજો મેન ગેટ છે તે ઉપર ચડવાનો જો આ નવું કહેવાય બોલેરો કહેવાય શું કહેવાય પપ્પા બધે બોલેરો પિકઅપ બોલેરો કહેવાય જે બસમાં હતા ને એવા અહીંથી ઉપર આમાં બેસીને જવું પડે તો ગાઈ જો છે તમારે અહીંથી હજુ તો ઉપર જવાનું છે અને અમારું માનું મંદિર સીધો ઉપર જવાનું છે 8 વાગ્યા છે જો અહીંથી અમે ઉપર જઈશું ઉપરથી ગાડી પાર્કિંગ કરી હતી તો હેડીને લિફ્ટમાં બેસીને જવું લિફ્ટમાં બેસીને જવાય હેડીને ચડવું તો હેડીને ચડાય પણ અમારે લિફ્ટમાં બેસીને જવાનું છે જો પછી છોકરો છે બે આરું છે ને તાનું છે એટલે હેઠતા એ થાકી જાય ને એ કંટાળે છે એક વરંગ ગઈ કે ને એવો છે ને આખી ગાડી ઓમ વળી જાય ને પીઠમાં ગલી બલી થાય એ આવ્યો હજુ એક આવશે ઉપર જો એક ગાડી પર રહ્યા મંદિર જોડે ચઈ ગાડી પેલી ફરારી કે કહેવાય ને મને તો નોમી ખબર એ ગાડી પડી હોય છે લાલ કલરની હોય ને લાલ કે પીળા કલરની હોય છે ગાડી હોય તો દેખાડીએ તમને જો સાયકલો લઈને જાય છે આ ટન હતો જે હતો ને એ હા આખો ડુંગર દેખાય છે એકન ગાડી ભરી હતી તે અહીંયા નહીં જોવા ને કઈ કને જતી જે હતો ને આ હતો મેન પહેલા બહુ બીક લાગતી હતી આ તો હવે બધું બની જ ને પહેલા અમે હતા ને તો કશું હતું નહીં એકન ફોટા પડાયા હતા મેં 3 વર્ષ પહેલા આવ્યા હતા ને એકન ફોટો પડાયા હતા ગાઈસ હવે જે હતું ને મેન ટન હવે હું કહું આવી રહ્યો હતો જો આ ટન જુઓ ખાલી જો આ ઢાર હતો પન્ના પડદા બંધ થઈ ગયા ભાઈ પોકી ગયા છે ઉપર છે અમારા આરોને લુગડો બદલાવાનો છે સાહિલાને લાભો તો પાછા જે હેતતા ચરસ એરિયા ઉપર અમારે જવાનું છે લીફમાં આરુ ભાઈ તમે તૈયાર થઈ જાઓ ચાલો ચાલો ખટકો રાખો મારા દીકુડા તૈયાર થવાના તો તને તૈયાર થઈ ગયો ખાલી લાપુ અને સાહિલ બે હેતા નીકળી ગયા એ અરે રે અમાર તનુ તૈયાર થઈ ગયા આપણે ચો આયા પાવાગઢ આયા નહીં બોલતો અમાર ભાઈબંધ નહીં બોલતો
ચમ નહીં બોલતો હવે એને ખબર મને ખબર અમારે તનું જ વચ્ચે તૈયાર છે બુટિયા ટોપી પહેરીને ભાઈ હારું ને બૂમ પર આડું દીદી બોલાવે તમને ઓલે વચ્ચે આવું કર્યું મમ્મી હારું ને પાપા બે જણો પહાડથી લઈને આવે છે હાય કરો હાય આપણે ક્યાં આવી ગયા પાવાગઢ આખી રાતનો ઉજાગરો કરી તમારે પેલો બધો આગળ જાય છે પેલા અમે અહીંયા હતા ને તને આવું બધું નતું બનેલું હું કેવું કહેલી માસી અહીં તો બધા તને પેલા બે ભાઈ બી હતા ને અમારે જો આગળ જાય છે આગળ ઓ લીપમાં તો લાઈન છે ફૂલ લાઈન છે ફૂલ સાધારીને જોઉં ને લાઈન અહીંથી મોડી સીટ ઉપર સુધી લાઈન છે હવે અમારે લાઈનમાં ઊભું રહેવું પડશે લાઈનમાં ભાઈ ના ભાઈ ઊભું નહીં રહેવાનું ફૂલ લાઈન છે ભાઈ આ જાય ને અમારે લીપમાં થઈને જવાનું છે ભાઈ બહુ ટાઈમ પછી આવશે બહુ ટાઈમ પછી હાલો હમ તો પાવાગઢ આયે તેરે કો લેકે ચેકિંગ થાય છે બધી લાઈન જોવો લાઈન તમે ખાલી લાઈન જોવો અહીંથી અમારે ટિકિટ લેવાનું છેક બાર લાઈનથી ઉભા રહેતા પછી અહીંથી આખી આટલી લાઈન છે અહીંથી ભાઈ ટિકિટ લેવાની પાછી અહીંથી અંદર પાછી લાઈન છે ચેકિંગ થઈ ગઈ ટિકિટ લઈ લીધી ચેકિંગ એ થઈ ગયું ને હવે સીધા આવા લાઈનમાં મને લાગ્યું કે લાઈન હશે પણ લાઈન જ નહીં હવે જો ખાલી જ છે આખું સીધું આગળ લાઈન છે પેલી સાઈડ લાઈન છે પેલી સાઈડ અહીં ખાલી પેલી સાઈડ લાઈન છે હવે ભાઈ અમારો નંબર આવશે તો ભાઈ હવે અમારો નંબર આવ્યો છે લીફમાં બહુ લાઈન હતી આમ પપ્પાની બીજી લીફમાં આવશે બોલો ને બધા તમે જોવા મને કાજલ આરુ કૈલી માસી શિલ્પાબાન અંજુબા એટલા જણા આવ્યા છે એના લીફમાં 6 મિનિટ થાય પહોંચતા ગાઈસ જુઓ એકને વ્લોગર છે એકને અમાર મિની વ્લોગ ચાલુ કરે છે અને અમાર સાઈલે લાભો તો હેરતા જ હશે પાછા હવે ઈવન તો ફોને જ અમનું લગાવવાનું નેટ તો આવતું નથી આ જો સ્ટોરી ઉતરે છે ભાઈ ફોન આચવીને રાખજો ઓકે કોણ બેરા થઈ ગયા છે બધાના કોણ બેરા થઈ ગયા છે મમ્મી એ વ્લોગ અંજુ એ વ્લોગ ચાલુ કરે બધા વ્લોગ ચાલુ કરી દીધા અને ધીમે ધીમે હવે કૈલી માસી કમિંગ સૂન થાય છે વ્લોગમાં હો ભાઈ જુઓ ખાલી આ કૈલી માસી એમ કે છે કે હલતો નહીં જુઓ ગાઈસ ખાઈ જુઓ देखो ना गाइस देखो ना भाई હવે અમે ઉપર પહોંચી જશે પાને આમાં આયા હતા ધન્ય અરે મારો ભાઈબંધ આઈ રહ્યા અમે એ તને મજા આવી તો ભાઈ હવે અમે લિફ્ટમાંથી ઉપર આવી જશે ને હવે જો અમારે ચડવાનું છે ઉપર જ કોઈને કાંઈ બોલવું છે ભાઈ બસ મણીના મુહૂર્તો ના જ હોય બાબા તમારે કોઈ બોલવું ના તમારે ભાઈ ના પપ્પાએ કીધું જય માતાજી કૈલી માસી તમારે કોઈ કેવું જય માતાજી હેતલ તમારે કઈ કેવું તો ભાઈ હજુ તો અમારે ચડવાનું છે ઉપર હજુ તો અહીંથી સીટ ઉપર જવાનું સીટથી ઉપરથી પાછું ઓમ જવાનું છે એનાથી પાછું ઓમ વળી ગોળ ફરીને જવાનું છે ભાઈ ઓ રક્ષકો આવ્યા છે આ જો વજેલા બધા જાય છે અહીંથી આવવાનું સામાન ભરીને લાવશે પાછા એના ઉપર નેચે લઈ જાય નેચે ઈવન ઉપર પાછું સામાન મેળશે સામાન ભરીને પાછા ઉપર લાવશે બિચારા થાકી જાય ગાઈસ ઉપર આવ્યા છીએ અને વચ્ચે તલાવ દૂધિયું તલાવ એકન બે ચોસ ઓવતે ગાઈસ જો હા પા જો હેડે છે નહીં જો હેડો હવે જઈએ છીએ અમે ઉપર ચલો ઉપર જઈએ છીએ તો ગાઈસ જો એક સુંદરીઓ બંધેલી છે બાટા વાળાની તો ગાઈસ હવે અહીંથી અંદર જવાનું છે માતાજી તો ભાઈ થોડાક જ ચડ્યા છે અને થાકી ગયા એ તલ જો કાલે હોપ ચડ્યો કે પૈસા પડી ગયા બધાના ફોટા મેં હારા પાડ્યા અને મને પાડવાનો તો મારો ફોટો જ ના હારો પાડ્યો
બધાના ફોટા મી હારા પાડે. એને ફોટો પાડવા લે તો એને ના પાડે બરોબર. શું કરવાનું? તો ગાઈસ પોકી જવાય છે ઉપર છે. થાકી જશે. થાક લાગ્યો મમ્મી? ના થાક લાગે તો કઈ દઈ થાક લાગ્યો. થાકી ગયા? તને થાક લાગ્યો તને? ના તને ચોઈ થાક લાગવાનો? તને તો બધો તેર જ છે ભાઈ, ચોઈ થાક લાગવાનો? આ તમારે તનું હેડવાના ને હાકા આવે છે. ગાઈસ હવે પોકી જવાય છે. ચાંદનું ક્યાં કરું પોકી જવાય પણ હવે તો જોઈ લે હવે પોકી જવાય છે. અરે અમારો ભાઈબંધ તો જો. તો ભાઈ એકન તલાવ છે અને એકન ગોમ જેવું છે જો. એ બધો મંદિર છે. આ હું બની આપણને ખબર નહીં. તો ગાઈસ હવે પોકી જશે. મારું છોકલું અરું આપણે ચો આયા પાવાગઢ આયા જે કરવા જે કરવા ની જે ઓ તાલી આપે છે. ડાયો થઈ જે છોકરો. હા ભાઈ ડાયો થઈ જે. પોકી જશે. મારા દીકરાને લઈને ઓવે દર્શન કરી લીધો. હવે જઈએ છીએ આનંદ થયો. અહીંયા બહુ ટાઈમથી આવવા નતું મળ્યું તે આવી જશે. આયા એટલે માનો હુકમથી એટલા આયા. બાકી 3 વર્ષ આવવાનું થતું હતું પણ આવી જ નતો હકાતા. પપ્પાને ફોન ચાલુ છે. બધો બેસે શાંતિથી. થોડી વાર બે ફોટા બોટા પરાયા. અહીંથી જો ગાઈસ કમ્પ્લીટ નજારો દેખાય છે. એમાં થઈ જાય. છેલ્લા જતા ધજાના કેવું છેલ્લા જતા ધજાના દર્શન થઈ ગયા. અમને એવું હતું કે સવારે વહેલા પહોંચીને ધજાના દર્શન કરીએ પણ પછી એ આવ્યા ને તો ધજા ચડી જતી ને નીચે ઉતરતો ધજા દર્શન થઈ ગયા અમારા. ભાઈ બતાવજો ભાઈ તમે બંગડી. અમારે તનો આવી બંગડી લીધી. ગાઈસ નાસ્તો કરવા ઉભા રહ્યા હતા વચ્ચે પાવાગઢમાં ઉપર પહાડમાં જ ડુંગરમાં જ. નાસ્તો મંગાવે છે સમોસા પૌવા અને ખમણ. મમ્મીને પીલસાઈ બે છે ને બાપા બે અમે એકન બે છે. તો ગાઈસ આપણે તો પૌવા જ ખાવાના હતા. નાસ્તા જેવું નાસ્તો. ગાઈસ નાસ્તો કરી લીધો. હવે જોઈએ છીએ સીધા નેચા. ફોનમાં ચાર્જિંગ સહ નહીં. આ ફોનમાં ઉતારવું પડશે. ભાઈ અમારા ભાઈબંધ અમારી જોડે આવી જશે. હું લીધું મકાઈ ડોડો લીધો, ઘડિયાળ લીધી, ગાડી લીધી, બધું બહુ લીધું. હવે અમારું સ્ટેશન આવી જશે ભાઈ. ગાઈસ લીફમાંથી આવી જશે સીધા. હવે નેચર મેં હવે સીધા ગાડીએ જવાનું છે અને પગ ભરાઈ ગયા છે. એટલા તાર પગ ભરાયા ભાઈ. થાકી ભરવાનું લાગે છે. મારે તો પગ ધરું છે ભાઈ. અમારે તનું હો ને આ લીફ જાય ને લીફ આવન જાય તો બીવસ પકડજો. આવી જો હન થઈ જાય એમ પપ્પાને જોડે જતી રહ્યા. તો ભાઈ અમે આવી જશે ગાડી
ગાડી આવી જશે એટલે લિફ્ટની લાઈન જો અહીંથી મોડી ઇંચીટ આપણે ઉપર ગયા ને છે તો સુધી લાઈન છે. તો ગાઈ જો લાઈન કેટલી બધી છે. અમે તો નીકળી ગયા અને અહીંથી આખી બધી લાઈન બધી ગાડીઓ પડી છે. જો ટ્રાફિક જો કેટલું બધું છે. હજુ તો છે નેચો દે ને અમારે નેચે જવાનું તો જો ટ્રાફિક ફૂલ ટ્રાફિક છે. તો ગાઈસ વચ્ચે હવે જમવા ઉભા રહ્યા છીએ. વાગ્યું છે 1:30 અને બધાને ભૂખ લાગી છે. ખાવાનો ટાઈમ થઈ જાય. મોઢું ધોઈ તો એ આખો બરસ ને ગાડીમાં તો હું હોઈ ગયો. તો ખાવાનું આ તો હોટલે ઉભા રાખીને ખબર પડી કે જમવા ઉભા એટલે જમવા તાને ખબર પડે. મને તો આખો બરસ આપણે જમવાનું મંગાવી છે છોલે પનીર ભુરજી અને બટરવાળી રોટલી અને જીરા રાઈસ દાલ ફ્રાય અને પાપડ. પપ્પા મમ્મી કાજલ ચાર અમે આ ટેબલ ઉપર બેસ્યા. ગાઈસ ખાવાનું તો ખાઈ લીધું. ધરાઈને બરોબર ની ભૂખ લાગી હતી. બધોય ધરાઈને ખાધું છે. હવે જવાનું છે ઘેર. અવાજ આવજો ચાર્જિંગ લટકાઈને પડું. ચાર્જિંગ નતું ને તે ફોન ચાર્જિંગમાં ભરાઈ દીધું હતું. 6% ચાર્જિંગ હતું. અત્યારે થઈ ગયું છે ચાર્જિંગ કેડે એવું. અને હવે બધા ઊંઘવાના જ છે. બધા દાલ ફ્રાય ખાધા છે બધાય એટલે ઊંઘવાના જ છે. ઊંઘી જવાનું ને મગર જવાનું ઊંઘે ઊંઘે ઘેર જ જવાનું. આનો બેન અમારે તનું જ ખાધું નહીં ભાવ. ઇનાવલે એમાં દાલ ફ્રાય પેક કરાવીને લાવ પર અને માજા લઈને આવ્યા છે એટલે માજા પીશે. કારકામાની જય. તો ગાઈસ હવે જઈએ છીએ અમે ઘરે અને હવે બધા ખાધું છે દાળ ભાત. તો હવે ઊંઘશે બધા ભમ ભમા ભમ. અને ગાડીની હાલત જો કરી છે. અહીં રૂમાલ છે, અહીં પડેકો પડે છે, અહીં સેવ મમરા પડે છે, બધું આ મસાલાનું બધું પડી રહ્યું છે, તમાકુ ને બમાકુ બધું. અને અમારા આરુભાઈ મને જોઈ રહ્યા છે કે પપ્પો શું બોલે છે કેમેરામાં. હે એ રે મારો દીકડો એ રે. અને અમારા તાનો બેન તનું આપણે ક્યાં જઈને આવ્યા કે તું તો મને બરફમાં ના લઈ જાય. નતા બી પાગળ કરતી પાગળ લઈને તું તો મને બરફમાં લઈ જ ના જાય. પણ ભાઈ બંધ બરફમાં તો જઈને આવ્યા આપણે તો બરફમાં જઈને આવ્યા. તું નથી જઈ બરફમાં. તું તો સૂઈ ગઈ હતી. બરફમાં જઈને આવ્યા હતા આપણે. જો કાજલ હોઈ જતી ઉઠી જે બોલ્યો ને તે અને મનીષા હોઈ જશે અને અમારા તનો હોઈ જશે. પહારણ જોઈ જઈએ. ખાલી મમ્મી આગળ જાગો પપ્પા જાગે. પપ્પા તો ગાડી ચલાવે એટલે પપ્પા તો જાગવાના જ છે અને બાપા જાગે છે. પણ પેલી ગાડીમાં કોણ જાગે કોણ હોય જોઈએ ખબર નહીં. તો ગાઈઝ હવે અમે ઘેર પહોંચી જશે. 5:30 થયા. રસ્તામાં આવતો ને જતો તો કેટલી વાર ભૂલા પડે. હવે અમે ઘેર પહોંચી જશે. આખું ઘર હોનું લાગે છે. જો કોઈ દેખાતું જ નહીં. બરોબર નો હોઈ ગયો તો થાક લાગ્યો. તો ભાઈ ઘેર આવ્યા છે. નરકેશને કીધું તું ચા બનાવજે. બનાવીશી ને ગમે તે જેટલું ફરો ઘેર આવીને ચા પીવો તાને ચાની ચસ્કી વાગે તાને કોક મગજ ફ્રેશ થાય. તો ગાઈસ મમ્મી આવીને એવી હોઈ જશે. એ બધો થાકે છે બરોબરનો. ઘરનો વેતા જો એવું થઈ છે. આ બધો સામાન ગાડીમાં કાઢે અને જો લુગરો આમનો આમ છે બધો. ભાઈ ચા નાસ્તો બધું કરી લીધું. લાગે છે હવે થાક. આ વ્લોગને આપણે એન્ડ કરીએ છીએ. આઈ હોપ કે તમને બધાને વ્લોગ ગમ્યો તો લાઈક કમેન્ટ શેર અને નવા ચેનલ ઉપર તો સબસ્ક્રાઈબ પણ કરી દેજો. તો મળીએ કાલે નવા વ્લોગમાં. થેન્ક્સ ફોર વોચિંગ. જય માતાજી. બાય બાય.